સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એમાં સવારે અમારા વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારાજી અને મહામંત્રી શ્રી કમલેશ ગજાનંદભાઈ વિઝિટ આવ્યા હતા. અને અત્યારે આપણા માનનીય ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ બૂથની વિઝિટે આવ્યા હતા. અને જે સવારથી લોકોમાં ઉત્સાહ છે મત નાખવાનો, તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેવો માહોલ જોવા મળે છે એવો જ માહોલ અત્યારે પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જોવા મળી રહ્યો છે. અને લોકો જાતે પોતાના વાહનોથી મત નાખવા માટે આવી રહ્યા છે. આ સીટનું ઓવરઓલ 70 થી 72% જેવું વોટિંગ થયું છે. અને એમાં એક તરફા વોટિંગ થયું એમ કહે તો ચાલે એવું છે. કેટલી સીટનો પંચાયતની જે 22 સીટો છે એમાં 22માંથી 22 અમે જંગી બહુમતીથી જીતશું. સાથે સાથે જે 4 જિલ્લા પંચાયત છે એ 4 જિલ્લા પંચાયત અમે જીતશું. કોમ્પિટિશન ચાલુ ખાતે અમારી એટલે અમે નીકળી જવાના. પુનિતભાઈ કીધું સાહેબ આવે છે એટલે બાકી અમે છે ને માણસો બોલાવીને એક એમના મેરેજ છે એને લઈ આવી છે. સારું ફળિયામાં મેરેજ થોડી પટેલના વધારે શૈલેષ આપણે ગોઈમાઈના ભાઈ એટલે મારો સાળો ભાઈ એના એમની ઘરે લગ્ન છે. અમે હું નહીં ગયો, શૈલેષ બી બહાર છે. એની ઘેર બી છે નરેશભાઈ આપણા જિલ્લામાં એમના ભાઈના છોકરા ઘેર જ મેરેજ છે. ના આવ્યા હતા સોનલ. હા એ ચરવાડા હા કુંતા ને બધે સારું થયું ને બધે પાછું ભાજપનું નહીં બધે આ લોકો બધા હવે 28 તારીખ એક ગયેલી ને 20 આવે ને. સમગ્ર ગુજરાતમાં 2001થી જ્યારથી મોદીજીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી એમની વિકાસની રાજનીતિને સમગ્ર દેશે સ્વીકારી એમને 2014માં દેશના વડાપ્રધાન બનાવ્યા. ત્યારથી દેશનો તેમજ ગુજરાતની વિકાસ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં થયો છે. અને આ સ્થાનિક સ્વરાજ્ય લોકોએ વિકાસને જ મત આપ્યો છે. ચોક્કસ કહી શકાય જે રીતે મતદાનના આંકડાઓ દેખાય છે. અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં તો ભારતીય જનતા પાર્ટીનો પહેલો વિજય થવા જઈ રહ્યો છે. અને સાથે સાથે વાપી મહાનગરપાલિકાએ પણ સમગ્ર ગુજરાતમાં બધી મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાનનો આંકડો બોલ્યો છે. ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે વિકાસની રાજનીતિ જે ભારતીય જનતા પાર્ટી અપનાવે છે અને વિકાસનો વિજય થશે. 14 વર્ષ થઈ ગયા મારી સાથે. બહુ પ્રમાણિક અમે સવારથી ટૂંકવાડા બધે જઈએ આવ્યા ફરિયા. મહાનગરપાલિકામાં હાઈએસ્ટ વોટિંગ. અરે હેમંતભાઈ મેસેજ મૂક્યો છે જલ્દી. નગરપાલિકા હેમંત કંસારે મેસેજ મૂક્યો છે.